ઘનશ્યામભાઈ દારજીયા પાસે હું આવીશ. ગુજરાતની સૌથી વધુ કોમ્યુનિટી જે છે, કિંગ મેકર તરીકે તેને ઘણા લોકો ઓળખે છે. કોને મુખ્યમંત્રી બનાવવા, કોને પ્રમુખ બનાવવા, કોને નેતા બનાવવા, કોને આગેવાન બનાવવા, ચાહે કોઈ પણ સમાજનો હોય. ઘનશ્યામભાઈ કોળી સમાજે કશું જ્ઞાતિવાદ જોયા વિના સખત મહેનત કરીને બીજાઓને મોટા કર્યા છે. ઘનશ્યામભાઈ હવે કોળી સમાજ એમ માને છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. દરેક પોલિટિકલ પાર્ટી તેમની સાથે અન્યાય કરી રહ્યો છે. તેમને માત્ર એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે મહત્વનું પદ આવે ત્યારે કોળી સમાજને પડદા પાછળ એને બાજુ પર હડતેલી દેવામાં આવે છે. ઘનશ્યામભાઈ, આ લાગણી લોકોમાં કોળી સમાજમાં કેમ છે એ તમારી પાસે જાણવું છે. સાહેબ, કોળી સમાજ સમગ્ર ગુજરાતની અંદર 42% વસ્તી ધરાવે છે. તો ખરેખર અમારો સમાજ દરેક પાર્ટી સાથે વર્ષોથી રહેલો છે. પહેલા કોંગ્રેસ સાથે, તો અત્યારે હાલ ભાજપ સાથે છે. તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર મોટા ભાગે તમામ સીટો પર 35 થી 40% જેટલું અમારા સમાજનું હોય છે. પણ અમારો સમાજ પહેલેથી દિલદાર રહ્યો છે. પણ અત્યાર સુધી અમારા સમાજ જે છેલ્લા 30 કે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં મહત્વનું પદ આવે, કેબિનેટ બનાવવામાં આવે, પણ જો અગત્યના ખાતા સોંપવામાં આવે તો ખરેખર કોળી સમાજ સાથે ખૂબ જ મોટો અન્યાય થાય છે. પણ એ અત્યાર સુધીની જે નેતાઓ હતા એ સહન કરી લેતા હતા. પણ હવે આવનારી પેઢી, જે 2027માં જે યુવા પેઢી જે રાજનીતિમાં ઉતરવાની છે અને આવનારા સમયમાં અમારા સમાજને જે સાચી રાહ ચીંધવાની છે, એ હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે કે બહુ થયું, હવે અમારા સમાજનો ઉપયોગ બધી જ ખૂબ છે. પણ અમારો સમાજ આજે પણ આર્થિક રીતે ખૂબ જ પછાત છે. જેમ જોઈ લો કે નિગમની અંદર તો અમને જે અમારા હકનું છે એ પણ મળતું નથી. બાકીના સમાજોને પોતાના નિગમની અંદર ઘણી બધી ફાળવવામાં આવે છે, પણ અમારા નિગમની અંદર જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વસ્તીના આધારે, એ ખૂબ ઓછી છે. ખરેખર કોળી સમાજ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. અને મહત્વનું પદ તો કે ભારતીય જનતા પાર્ટી એક વર્ષથી એવું વિચારતી હતી કે ઓબીસી, અમારા સમાજની એવી આશા હતી કે ઓબીસી માંથી કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવે તો કોળી સમાજ, ઠાકોર સમાજમાંથી બનાવવામાં આવશે. પણ સમય જતા ઓબીસી જે બની બેઠેલા જે 2 થી 3% વસ્તી ધરાવતા લોકોને મહત્વના હોદ્દાઓ અને પદ આપવામાં આવે છે, માત્ર કોળી સમાજનો મત માટે ઉપયોગ કરવામાં આવે છે. આ કોળી સમાજ હવેની પેઢી છે એ સહન નહીં કરી લે સાહેબ. હવેની પેઢી સહન નહીં કરી લે, પરંતુ આપનું માનવું એમ છે ઘનશ્યામભાઈ કે કોળી સમાજના નામે કોળી સમાજના નેતાઓએ પોતાનું ભલું કર્યું છે, સમાજનું ભલું કર્યું નથી. એ વાત સાથે આપ સંમત છો? દરેક રાજકીય નેતાઓ પહેલા તો પોતાના સમાજનું પછી જોતા હોય છે, પહેલાનું જ જોતા હોય છે. કોઈ પણ પાર્ટીનો નેતા લ્યો, ભારતીય જનતા કયો, કોંગ્રેસ કયો કે આપ કયો, કોઈ પણ નેતા ધારાસભ્ય બની જાય તો મિનિસ્ટર બની જાય તો હંમેશા એ પોતાનો પરિવાર, પોતાનો સમાજ અથવા પોતાના નજીકના વર્તુળમાં જોડાયેલાનું સારું ઈચ્છતો હોય છે, પ્રજાનું પછી ઈચ્છે છે. આખા ગુજરાતની અંદર સાહેબ આવી સ્થિતિ છે. કોઈ પણ જગ્યાએ કોઈ મિનિસ્ટર કે કોઈ ધારાસભ્ય ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને પબ્લિકની સેવા કરતો હોય તો અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ એવો નથી. દરેક સમાજની અંદર કરમસિંહ મકવાણા અને સવજીભાઈ મકવાણા કોળી સમાજના 2 મુખ્ય આગેવાન હોય, અને એમને કોંગ્રેસે જે રીતે માન મર્તબો આપ્યો, આદર આપ્યો, જે રીતે હોદ્દો આપ્યો, એ રીતે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજને પ્રતિનિધિત્વ તો આપ્યું નથી, એવું માનો છો આપ? હા હા, એવી રીતે જયારે કરમસિંહ દાદા હતા, ખરેખર અમારા કોળી સમાજનું ઘરેણું કહેવાય. અને જે તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને કરમસિંહ દાદા જયારે મિનિસ્ટર હતા, ખરેખર અમારા સમાજની અંદર શિક્ષણની જ્યોત જગાવી એમને. આખા ગુજરાતની અંદર જે અમારો સૌરાષ્ટ્ર વિસ્તાર છે એની અંદર જ્યાં જ્યાં અમને લાગતા વળગતા જ્યાં પછાત વિસ્તાર હતો, જ્યાં અમારા સમાજની વસ્તી વધારે હતી અને અન્ય સમાજ પણ કે જ્યાં શાળાઓ નથી, ત્યાં ઉત્તર બુનિયાદીઓની સ્થાપના કરી અને નાના સમાજને આગળ લાવવાના કરમસિંહ દાદાએ અને સૌસિંહ દાદાએ ખૂબ જ મોટા પ્રયત્ન કર્યા છે. અને એ સમયની સરકારે અમારા સમાજને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. અને ખરેખર આ ભારતીય જનતા પાર્ટીએ બસ અમારા પરસોત્તમભાઈ સોલંકી અને કુંવરજીભાઈને કોંગ્રેસમાંથી લઈ ગયા અને
નાના એવા ખાતા આપી દીધા. કેમ અમારા સમાજને મોટા મિનિસ્ટર બનાવવામાં નથી આવતા? શા માટે ગૃહ વિભાગ નથી આપવામાં આવતો? શા માટે મહેસૂલ વિભાગ નથી આપવામાં આવતો? શા માટે નાણાં વિભાગ નથી આપવામાં આવતો? કેમ નાયબ મુખ્યમંત્રીનો દાવેદાર કોળી સમાજ ન બની શકે? તો આ બધો ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર એક 3% 5% વસ્તી ધરાવતા લોકોને મિનિસ્ટરો બનાવે છે, મહત્વના ખાતા આપે છે અને કોળી સમાજનો માત્ર મત તરીકે જ ઉપયોગ કરે છે. ખરેખર આવનારી અમારી આ યુવા પેઢી, આજની પેઢી હવે આવનાર સમયમાં આ સહન કરી લેવાની નથી. એની ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ એની ખાસ નોંધ લે. આવનારા સમય કોળી સમાજ સાથે આવો જ વ્યવહાર થયો તો 2027માં અમે કોળી સમાજ, ઠાકોર સમાજ કે કોળીના વિભાગ ઉપાડીને જે રાજનીતિ કરવા માંગે છે ને એ લોકો કહીએ છે કે કોળી સમાજ એક છે. ચુવાળિયા, ઘેડિયા, તળપદા, દિવેચા કે ભીલ જે કઈ કયો એ બધા જ કોળી સમાજ એક છે ને એક મંચ પર આવી અને 2027માં અમારા સમાજની અમે તાકાત જરૂર બતાવશું. ઘનશ્યામભાઈ, કોંગ્રેસે આટલી કદર કરી, આટલું આપનું ધ્યાન રાખ્યું, માન મર્તબો સમાજને આપ્યો, સમાજના નેતાઓને પણ સારા હોદ્દા આપ્યા, છતાં કોળી સમાજે કોંગ્રેસને કેમ એને દગો દીધો? કેમ એનાથી દૂર થઈ ગયો? કોળી સમાજે કોંગ્રેસને દગો નથી દીધો, પણ જે તે સમયની સરકારના મંત્રીઓ કે મિનિસ્ટરો કે કામ કરવામાં કાચા પડ્યા હોય, અથવા તો ભારતીય જનતા પાર્ટી જે તે સમયે નવી પાર્ટી હોય ત્યારે લોકોને આશા અને અપેક્ષા હોય કે વિકાસની વાતનારી પાર્ટી છે. 42% સમાજ તમારો છે ગુજરાતની અંદર. નેતાઓની વાત બાજુ પર રાખો તો પણ સમાજ કોંગ્રેસથી દૂર કેમ થયો એ જાણવામાં રસ છે લોકોને. હું એ જ કહેવા માંગુ છું સાહેબ કે સમયની સાથે પરિવર્તન દરેક પ્રજા ઈચ્છતી હોય છે. એમ અમારા કોળી સમાજે પણ એવું વિચાર્યું હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો કંઈક સમાજનો ઉદ્ધાર થશે, અને જે તે સમયે અમારા સમાજનો જેટલો જોઈએ એટલો નથી થયો. પણ આજે શિક્ષણ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રમાં પણ અમારો સમાજ આગળ વધી રહ્યો છે. પણ સરકાર તરફથી જે સપોર્ટ મળવો જોઈએ એ મળતો નથી, એટલે અમારો સમાજ આજે પાછળ છે. કોંગ્રેસથી વિમુખ થવાના કારણો નબળી નેતાગીરીના કારણે